હે મિત્રો, જય શ્રી કૃષ્ણ. એક ફેમિલી અને ખાટુ શ્યામની વાર્તા છે. બહુ સરસ વાર્તા છે, સ્કીપ ના કરતા સાંભળજો. સત્ય ઘટના પર આધારિત છે એટલે તમને ખરેખર મજા આવશે. એક ફેમિલી હોય છે, હસબન્ડ વાઈફ ને એની છોકરી. સુખી સંપન્ન પરિવારના હોય છે, બહુ સારી રીતે જીવતા હોય છે. ગામની અંદર ને એમનો એક સરસ મજાનો પ્રોવિઝન સ્ટોર હોય છે. પ્રોવિઝન સ્ટોરની આવક એવી સારી એવી આવક હોય છે અને એ લોકો બહુ મસ્તીથી સારીથી જિંદગી જીવતા હોય છે. અને એ લોકોનું કુળદેવતા અને કુળદેવીને લોકો માનતા હોય છે. વૈષ્ણવ હોય છે એટલે એ કુળદેવીને અને કુળદેવતાને માનતા હોય છે. હવે સમય ચાલતો હોય છે, એ લોકોની જિંદગી જતી હોય છે. હવે સમય કેવો આવે છે કે વાઈફ બીમાર પડે છે. હસબન્ડ એની ટ્રીટમેન્ટ કરાવતો હોય છે. ટ્રીટમેન્ટમાં કંઈ ફરક સુધારો વધતો નથી. લેડીઝ પ્રોબ્લેમ હોય છે એટલે કેન્સરનો રોગ હોય છે અને બહુ ટ્રાય કરે છે પણ કોઈ એને ફરક પડતો નથી. ડૉક્ટરો કહે છે કે આની ટ્રીટમેન્ટ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ચાલુ રહેશે, પણ લાગતું નથી કોઈ આનો ફરક પડે કે આનો કોઈ ટ્રીટમેન્ટમાં ઈલાજમાંથી આનો કોઈ સારું થશે. જ્યાં સુધી છે ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચલાવો, બાકી ભગવાન ભરોસે. પહેલાં તો પૈસા સુખી સંપન્ન હોય છે એટલે રૂપિયા લગાડીને સારી એવી ટ્રીટમેન્ટ કરાવે છે. પણ પ્રોબ્લેમ ત્યાં થાય છે કે હસબન્ડ છે ને એની વાઈફની ટ્રીટમેન્ટ કરાવવામાં, એની વાઈફની કેર કરવામાં, એની વાઈફની કાળજી કરવામાં, એની વાઈફને હોસ્પિટલ લઈ જવાના, લાવવાના, મૂકવાના, ગામમાં ના આવે તો બીજા ગામમાં જાય, શહેરમાં જાય, બીજા શહેરોમાં, આવી રીતે ડૉક્ટરોની ટ્રીટમેન્ટ કરાવતા કરાવતા એની દુકાનમાં એનું પ્રોવિઝન સ્ટોર પર એનું ધ્યાન રહેતું નથી. પ્રોવિઝન સ્ટોર બને ત્યાં સુધી બંધ રહેવા માંડે છે. મહિનાની અંદર 8-8, 10-10 દિવસ એનો પ્રોવિઝન સ્ટોર બંધ રહેતો હોય છે. એટલે ધીમે ધીમે ધંધો તૂટતો જાય છે, આવકમાં કમી થતી જાય છે. તો પણ એ હિંમત નથી હારતો. એની જોડે જે જમા પૂંજી હોય છે, બચત હોય છે, થોડી ઘણી એના ફાધરે આપેલી પ્રોપર્ટી હોય છે, મિલકત હોય છે, એની અંદર બી એ ટ્રીટમેન્ટ કરાવતો જ હોય છે અને ગાડું ચાલતું હોય છે. હવે એક સમય એવો આવી જાય છે કે પેલો હિંમત હારી જાય છે પૈસાથી કે સાલું કરું શું, રસ્તો શું કરું? કારણ કે પત્ની જે અવસ્થામાં હતી એ જ અવસ્થામાં નથી. એની તબિયત બગડતી કે નથી એની તબિયત સુધરતી. એની પત્ની એટલી ખરાબ નથી કે પથારીવશ હોય, ઘરમાં કામકાજ કરી શકે, બધું કરી શકે, પણ અશક્તિ, આ તે, સુકાઈ જવું, તકલીફમાં રહેવું, પ્રોબ્લેમમાં રહેવું, આ પ્રોબ્લેમમાં એના ચાલ્યા કરતા હોય છે. અને હસબન્ડ એની પત્નીને બહુ જ પ્રેમ કરતો હોય છે. હું નામ એટલે નથી કોઈના લેતો કે નામ લેવું યોગ્ય નથી લાગતું મને, છે સત્ય ઘટના પર આધારિત. એટલે હસબન્ડ એની પત્નીને બહુ જ પ્રેમ કરતો હોય છે. એટલે પત્નીની માટે ગમે તેટલી ટ્રીટમેન્ટ કરાવવા માંગતો અને એના દિલમાં એક જ ઈચ્છા હોય છે કે હું મારી પત્નીને સારી કરી નાખું, જેથી કરીને મારી નાની છોકરી છે એ મા વગરની ના થઈ જાય. એટલે આ ચિંતામાં એનો ધંધો તૂટતો જાય છે, પૈસાની તકલીફ પડતો જાય છે. હવે એક દિવસે સ્ટોર ખોલીને બેઠો હોય છે, એની દુકાને એક સિંધી આવે છે. સિંધી કહે છે કે શેઠ કેમ ટેન્શનમાં છો યાર? તો કે મારી પત્નીની તકલીફ છે, આ પ્રોબ્લેમ છે, પૈસાની તકલીફ છે યાર, મને કંઈ સમજ નહીં પડતી, હું શું કરું છું, શું ના કરું. તો સિંધીને એવું કહે છે કે તમે જાતના વૈષ્ણવ વણિક છો, તમે કદાચ માનતા હોય કે ના માનતા હોય, તમે ખાટુ શ્યામ જાઓ, 5/11 ખાટુ શ્યામની ભરો, તમને આનું રિઝલ્ટ મળશે. પેલો કહે છે કંઈ નહીં, આટલા બધા ભગવાનને આપણે પૂંજ્યા છે તો ખાટુ શ્યામને બી જઈ આવીશું. એટલે પહેલી 11 આવે છે, એની પત્નીને એની હસબન્ડ વાઈફ બેઉ જણા જાય છે, ખાટુ શ્યામના દર્શન કરે છે. પેલો કહે છે ને હારેલાનો ભગવાન ખાટુ શ્યામ જાય છે, ખાટુ શ્યામના દર્શન કરે છે. ખાટુ શ્યામ જોડે પત્ની અને પતિ એક જ ચીજ માગે છે, ભગવાન મારી તકલીફ, મને પૈસાની તકલીફને મારી પત્ની સારી થઈ જાય એવી અમને આશીર્વાદ આપો. જાય છે. પહેલી 11, બીજી 11, ત્રીજી 11, ચોથી 11, 5મી 11 ભરે છે, 6ઠ્ઠી 11 છે. ખબર નહીં, એને નથી ખબર હોતી, પણ એની જે શેરમાં પૈસા રોક્યા હોય છે એની ત્યાં લીટર આવે છે ને શેર ઓછામાં ઓછા 1.5-2 કરોડ રૂપિયાના શેર થઈ ગયા હોય છે. એના પૈસા એની જોડે આવી જાય છે. એટલે થોડી 50% હિંમત ત્યાં આવી જાય છે કે ચાલ ભાઈ, શેરના પૈસા મારી જોડે આવી ગયા, હવે હું મારી વાઈફની ટ્રીટમેન્ટ કરાવીશ. હોસ્પિટલમાં જાય છે, ટ્રીટમેન્ટ કરાવે છે. એના 11 ભરવાનું તો ચાલુ જ હોય છે, ચાલુ હોય છે. એક મુંબઈમાં સારી હોસ્પિટલમાં જાય છે, ટ્રીટમેન્ટ ચાલુ કરાવે છે. ટ્રીટમેન્ટ ચાલુ કરાવતા
3 ટ્રીટમેન્ટ પછી ટેસ્ટ બધા કરાવે છે તો એનું કેન્સર નોર્મલ સ્ટેજ પર મટી જવાની કે નીલ થવાની તૈયારીમાં આવી ગયું હોય છે અને બીજી 2 ટ્રીટમેન્ટ પછી એનું કેન્સર નીલ થઈ જાય છે. બે હસબન્ડ વાઈફ નોર્મલ થઈ જાય છે. હસબન્ડ વાઈફ બી નોર્મલ થઈ જાય છે. પૈસેથી પહેલાં હતા એનાથી વધારે સમૃદ્ધ થઈ જાય છે, સુખી થઈ જાય છે. ખાટુ શ્યામને બહુ જ માનવા માંડે છે. ખાટુ શ્યામમાં અમુક દાન પણ કરે છે. વાર્તા મારી અહીંયા પૂરી થઈ જાય છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે હું કોઈને પ્રમોટ નથી કરતો, પણ આ સત્ય ઘટના છે કે ખાટુ શ્યામ એ સાચી વાત છે, હારેલાનો ભગવાન છે. અને તમે ત્યાં જો ખરેખર 5 રવિવાર માનશો, 11 ભરશો તો ભલભલી તમારી મનોકામના પૂરી થશે. મારો વિડીયો, મારો વ્લોગ અહીં પૂરો કરું છું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.